જે પુલવામામાં આતંકી હુમલો થયો છે એમાં 40 જવાનોના મોત થયા છે, શહીદ થયા છે। આ દેશ માટે આ જવાનો શહીદ થયા છે। મનન ભટ્ટ ઓફિસર પૂર્વ અમારી સાથે જોડાયેલા છે। મનનજી, એક સવાલ એ થાય કે આપણે વાત કરી કે ભાઈ યુદ્ધ એ જ કલ્યાણ, પરંતુ પાકિસ્તાનથી જેટલી વસ્તુ આપણે લઈ રહ્યા છે એ બંધ કરી દેવી જોઈએ। પાકિસ્તાને પણ આ કરવું જોઈએ કે પાણી આપીએ છીએ આપણે, કેટલીક બાબતો આપીએ છીએ, એ તમામે તમામ આ રીતે જ આ લોકોને મારવા પડશે હવે, અને આ સમય આવી ગયો છે। ડેફિનેટલી જનકભાઈ હું એગ્રી થઈશ આપની સાથે। મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજાની વાત હોય, સિંધુ જળ સંધિની વાત હોય, કે પછી એને આપણું એર સ્પેસ, પાકિસ્તાની ઇન્ટરનેશનલ એરલાઇન્સને આપણું એર સ્પેસ યુઝ કરવા દેવાની વાત હોય, આંતરરાષ્ટ્રીય રીતે આ દેશને ઘેરવો પડશે। પણ શું છે કે પાકિસ્તાન એ અમેરિકાનો એક હાથો છે, એક હથિયાર છે। અમેરિકાની જે કહેવાતી આતંક વિરુદ્ધની લડાઈ જે અફઘાનિસ્તાનમાં ચાલી છે વર્ષોથી, એમાં પાકિસ્તાને એના સીઆઈએને એની સેનાઓને ખૂબ મદદ કરી છે। એટલે પાકિસ્તાન અમેરિકાનું બહુ ફેવરિટ નેશન છે આંતરરાષ્ટ્રીય સ્તરે। એને એ અમેરિકા એવું કહેતું આવ્યું છે કે અમે પાકિસ્તાન એ અમારો બેસ્ટ સાથી છે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં। એક આતંકવાદી રાષ્ટ્રને આતંકવાદ વિરુદ્ધની લડાઈનો બ્રાન્ડ એમ્બેસેડર જગત જમાદાર અમેરિકા ગણાવે છે। આવે સમયે કેવું છે કે તમારે સ્વિફ્ટ એક્શન લેવી પડે। આંતરરાષ્ટ્રીય રીતે તમે આ બધું કરશો ને અમે આમ કરશું ને આમ કરશું, સમયના વાણા વહી જશે, પાછો બીજો આતંકી હુમલો થશે અને હું ને તમે અહીંયા આમ જ બેસશું અને પછી વાતો થશે। આવું નહીં ચાલે। કંઈક સ્વિફ્ટ એક્શન, સ્વિફ્ટ મિલિટરી એક્શન એ જ આનો ઉપાય છે। આતંકવાદીઓ વિરુદ્ધ પગલાં તો લેવા જ પડે। જુઓ, થોડા સમય પહેલાંની વાત કરું, જ્યારે જનરલ વીકે સિંહ સાહેબ સત્તા ઉપર હતા ત્યારે એક એવી ટીમ બનાવવામાં આવી હતી જે આવા આતંકીઓ, એવા હાઈ વેલ્યુ ટાર્ગેટ્સ, ચાહે મસૂદ અઝહર હોય કે પછી પેલો સઈદ હોય, એ બધાની વિરુદ્ધ પગલાં લેવા માટે એ લોકોને દુશ્મન દેશોમાં કે બીજા દેશોમાં જઈને ખતમ કરવા માટે એક મિલિટરી ઓફિસર્સની ટીમ બનાવવામાં આવી હતી। મિલિટરીના જવાનોની, ઇન્ટેલિજન્સના સ્પેશિયલાઇઝ જવાનો, પેરા કમાન્ડોઝની ટીમ બનાવવામાં આવી હતી ને એ લોકો અક્રોસ ધ બોર્ડર જઈને ઘણા બધા ઓપરેશન્સ પાર પાડવાના હતા। એમણે ઘણા બધા ઓપરેશન્સ કર્યા, પણ અંતે શું થયું? જનરલ વીકે સિંહ સાહેબ ઉપર એવો આક્ષેપ લગાવવામાં આવ્યો કેટલાક એવા લોકો દ્વારા, જનરલ વીકે સિંહ જે દેશનો સૌથી મોટો પેટ્રિયોટ, દેશનો જનરલ હતો આર્મીનો, એની ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યો કે એ એક મોટું કૂપ લાવવાનો છે અને દેશની સરકારને પલટવાનો છે। આખી ટીમને ડિસબેન્ડ કરી દેવામાં આવી અને એની અંદર સામેલ જે જવાનો ને સૈનિકો જે હાઈએસ્ટ કેલિબરના હતા, જે દુશ્મનને એના ઘરમાં જઈને ખતમ કરવાની તાકાત ધરાવતા હતા, એ લોકોને ગાયના તબેલાના ઓફિસર ઇન્ચાર્જ બનાવી દેવામાં આવ્યા। કર્નલ હરિબક્ષીને કોણ નથી ઓળખતું? તો આ દેશની અંદર છે ને એક પેટ્રિયોટ થવું, એક દેશભક્ત થવું, એ ઘણીવાર છે ને એક મોટો એ માણસ સવાલોના ઘેરામાં આવી જાય છે અને રાજકારણના ઘેરાઓમાં ઘેરાઈને એ આવા ડગલાઓ, આવા પગલાઓ નથી લઈ શકાતા। એટલે જ્યારે દેશની સુરક્ષાની વાત આવે ને ત્યારે ન રાજકારણ થવું જોઈએ, ન આવા ટાઈપનું પીળું પત્રકારત્વ થવું જોઈએ। જ્યારે આવું થવાનું બંધ થશે ને ત્યારે આપણો દેશ આગળ આવશે। આ દેશની અંદર આપણે જ એકબીજાની ટાટિયા ખેંચ કરવાનું ક્યાં સુધી ચાલુ રાખશું? આ કમનસીબી છે ને, પણ આપણી કમનસીબી આજે તમામ લોકો એક સાથે હોવા જોઈએ, પક્ષાપક્ષી ભૂલી જવી જોઈએ। ધર્મેન્દ્રસિંહ, એક સવાલ એ થાય કે તમામ પ્રકારના રસ્તાઓ બંધ કરવા દેવા જોઈએ, એ પછી વાતચીત હોય, તમામ પ્રકારના રસ્તાઓ બંધ કરો કે આ દેશને ભૂખમરાથી પણ ખરાબ હાલત થવી જોઈએ, અને એટલે જ આ દેશ સુધરશે। બાકી તો આતંકવાદ તો આજે 10 મારીશું, કાલે એ લોકો 20 ઊભા કરવાના છે, આ હકીકત છે આપણને। हेलो हेलो આપ બોલી શકો છો ધર્મેન્દ્રભાઈ। हेलो हेलो हाँ हाँ अभी आप कैन यू हियर मी? યસ, आवाज आ रही है मेरी? હા, हेलो, આપ બોલી आवाज आ શકો रही છો। है मेरी? आपको याद होगा करीब करीब 3 साल पहले मणिपुर के अंदर ऐसा ही एक अम्बुश हुआ था। उसमें करीब भारतीय सेना की जो डिंडक्शन पार्टी थी, उसके 16 जवान एक गाड़ी के अंदर शहीद हो गए थे उधर। और उसका भी क्या कहते हैं, भारतीय सेना ने बखूबी अंजाम दिया था। विद इन आई थिंक मंथ उसको हमने कार्रवाई की थी उधर। तो इसके लिए भी मैं समझ सकता हूँ देशवासियों का जो जज्बा है कि आज की आज उसका बदला लिया जाए। उसके लिए सब सब्र करना चाहिए। भारतीय सेना पहले भी सक्षम थी, अभी भी सक्षम है और भविष्य में भी ऐसी कोई
बेहद हरकत होगी पाकिस्तान की तरफ से, हम उसका जवाब देंगे। नंबर 2, इस हमले के अंदर करीब ये जो इसका इम्पैक्ट देखने से पता लगता है कि कम से कम 2-3 क्विंटल एक्सप्लोसिव इसके अंदर इस्तेमाल किया गया उधर, और 2-3 क्विंटल का मतलब होता है करीब 200-300 केजी। 200-300 केजी एक दिन में, एक हफ्ते में, एक महीने में नहीं आया है ये पहले सीमा पार से लाया गया उधर, फिर उसको यहाँ पे उनके जो स्लीपर सेल हैं उनके यहाँ स्टोर किया गया उधर, उसके बाद में फिर ये जो रेकी की गई है और टारगेट स्थल के ऊपर पहुंचाया गया उधर। तो ये सारी कड़ी जोड़नी पड़ेगी उधर आपको उधर, कि कौन इसको लेके आया, किसने इसको इतने दिनों तक अब छुपा के रखा घर में, खेत में, बाग में, या कौन सीमा पार से कब लेके आया उधर। जब तक इन कड़ियों को नहीं जोड़ेंगे, जब तक इनकी तह में नहीं जाएंगे हम, जब तक हम ये फौरी इलाज ही करते रहेंगे उधर, परमानेंट सोल्यूशन करना है उधर, तो ये जब तक ये एप्पल और बादाम की अदला बदली नहीं होगी, ये एप्पल और बादाम की जो हमारा द्विपक्षीय वार्ता के वो होता है कि हम एप्पल इधर से देंगे, उधर से बादाम आएंगे उधर, अब उसके नीचे अंदर क्या आ रहा है ये आपके सामने उधर, कोई बताने की जरूरत नहीं है। किसी को बच्चे को बताएंगे तो वही बता देगा कि ये इसी के अंदर आया होगा उधर। બિલકુલ બિલકુલ આપણે જે વાત કરી અને હું થોડું ડિસ્ક્રિપ્શનમાં કહી દઉં કે પાકિસ્તાનથી જે માલ આવે છે એ માલના પૈસા પણ ત્યાંના જે લોકો હોય છે, ગદ્દારો હોય છે, દાખલા તરીકે હું વાત કરું કે સફરજન આવે છે ત્યાંથી, તો ત્યાંથી બદામ આવે છે, એ બદામના પૈસા એ લોકોને મળે છે, આ આતંકવાદીઓને સાથ આપનારા લોકોને મળે છે, અને આ જ રીતે આ પ્રકારની વાર્તાઓ બંધ કરવી પડશે। આ એક મહત્વપૂર્ણ બાબત છે અને એને સમજવાની એટલા માટે જરૂરી બની જાય। ધર્મેન્દ્રસિંહ આપનો પણ આભાર, મનનભાઈ આપનો પણ આભાર, પરંતુ આ પ્રકારની ઘટનાઓ ક્યારે ન સાકી લેવાય એ હકીકત છે। દેશ આજે જવાબ માગી રહ્યો છે। નમસ્કાર।